નકારની. ઓમ નમો હરિહંતાણં ઓમ નમો સીતાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો પૂજાયાણં નમો લોહે સવસાગુણં એસો પંચનમુકારો સવ પાવપણાસનો મંગલાણં ચ સૌવેસિં પરમં ભવૈ મંગલં પરમં ભવૈ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાઢ્ય જૈન ધર્મો સુમંગલં શ્રીસુતદેવી સરસ્વતી भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। ઓમ હ્રીમ શ્રીમ ગુરુભ્યો નમઃ. સાત ચક્રો. ओम ह्रीं श्रीं गुरुभ्यो नमः. 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 વીર સંવત 2541, વિક્રમ સંવત 2071, આજે કારતક સુદ 11, સોમવાર તારીખ 3 નવેમ્બર 2014. પરમ પૂજ્ય ઉમા સ્વાતિજી રચિત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર આજે આપણો 46મો સ્વાધ્યાય છે. 7મા અધ્યાયની વાત ચાલી રહી છે અને 7મા અધ્યાયમાં આપણે 30 સૂત્ર પૂર્ણ કર્યા. આ 30 સૂત્રોની અંદર જો એની સમાલોચના કરો તો શરૂઆતમાં શું કહે છે? વ્રત. વ્રત કેટલા છે? મહાવ્રત કેટલા છે? વાત થાય છે સર્વવીરતી ધરતી, એટલે સાધુ ભગવાન. દીક્ષા જેને લેવી છે અથવા દીક્ષા લીધી છે એમને કેટલા વ્રત હોય? 5 મહાવ્રત. એ 5 મહાવ્રત તો લીધા. મહાવ્રત લેવા એ તો બહુ સારું છે, પણ એને આચરણમાં મૂકવા, એની સ્થિરતા, તો સ્થિરતા માટે 5 ભાવનાઓ બતાવી દરેકની. બરાબર છે? એ આપણે સ્ટડી કર્યો કે 5 ભાવનાઓ કેવી રીતે મહાવ્રતમાં સ્થિર રહી શકાય. એ પછી થોડી વાત કરી અણુવ્રતની. ચાલો મહાવ્રત તો છે, હવે અણુવ્રત કેટલા? અણુવ્રત પણ 5 છે. જેવા 5 મહાવ્રત છે એવા 5 અણુવ્રત છે. અણુવ્રત ને મહાવ્રતમાં ફેર શું છે કે મહાવ્રત પહેલા તો 5 એક સાથે લેવા પડે. અણુવ્રત શ્રાવકો માટે છે અને છૂટા છૂટા લો તો ચાલે. અને આંશિક કોઈ ખાલી નવકારસીનું પચખાણ લે કાયમ માટે તો એ પણ અણુવ્રત થયું. અને એનાથી આગળ વધતો જાય તો જેટલું લેવું હોય એટલું. કેટલે સુધી લઈ શકે? કેટલા વ્રત લઈ શકે? 12 વ્રત, વધુમાં વધુ 12. 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. આત્માના ગુણોની પુષ્ટિ કરવા માટે 3 ગુણ વ્રત છે. અને સાધુ જીવનનો થોડો અનુભવ કરવો હોય અથવા એ જીવન કેટલું અંતર્યામી જીવન છે, એ જીવનની અંદર આગળ વધવું હોય તો શિક્ષાવ્રત, એટલે એનો એક થોડોક આંશિક અનુભવ થાય છે.
હવે 3 ગુણ વ્રતના નામ શું મને યાદ છે? પહેલું દિક પરિમાણ વ્રત, બીજું નહીં, દેશાવકાશી પણ નહીં, અનર્થ દંડ વિરતિ, અને ત્રીજું ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. આ 3 વ્રત થયા. હવે એની સામે 4 શિક્ષા વ્રત કયા? હા, ભોગોપભોગ નહીં, પણ નહીં, દેશાવકાશી પણ નહીં. જો પેલામાં 4 કયા આવે છે? સામાયિક, ઔષધ વ્રત, અતિથિ સમવિભાગ વ્રત અને દેશાવકાશી. ભોગ ઉપભોગની અંદર, હવે ભોગ ઉપભોગની અંદર આપણે ગયા વખતે એ વિચાર કરતા હતા કે સાંભળો, અંતરાય કર્મની જ્યારે વ્યાખ્યા આવે છે ને, તો અંતરાય કર્મની વ્યાખ્યામાં એક ભોગાંતરાય આવે છે અને ઉપભોગાંતરાય આવે છે. એ ભોગાંતરાયનો અર્થ શું થયો કે એક જ વખત ભોગવ, અને ઉપભોગાંતરાયનો અર્થ વારંવાર. પણ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતની અંદર ઉપભોગનો અર્થ એક વખત, પરિભોગનો અર્થ અહીંયા વારંવાર. એટલો જરાક ફેર છે, એટલું સમજી લેજો. કારણ કે આ વિરમણ વ્રતની વાત ચાલે છે, પેલું અંતરાય કર્મની વાત ચાલે છે, એનાથી કર્મ બંધાય એની વાત ચાલે છે. થોડોક ફેર છે બંનેની અંદર, બરોબર? એટલે હવે અણુવ્રતની તો વાત કરી. હવે શું કહે છે કે 5 અણુવ્રત અને એક વ્રત આગળનું કહે છે કે સમ્યક દર્શન. સમ્યક દર્શન અને છેલ્લું જે લે છે, વ્રત નથી પણ સમ્યક દર્શનની વાત કરી, અને બીજું લીધું સંલેખન. દરેકના અતિચાર છે, દરેકના અતિચાર છે. એટલે સંલેખનાના 5 અતિચાર, સમ્યક દર્શનના 5 અતિચાર, અને 12 વ્રતના 5 અણુવ્રતના દરેકના 5 અતિચાર, 3 ગુણ વ્રતના 5 અતિચાર દરેકના, અને શિક્ષા વ્રતમાં દરેકના 5 અતિચાર. બરોબર છે? એમ દરેકના અતિચારો એ આપણે છેવટ સુધી શીખ્યા. એટલે શ્રાવકના જે 5 અણુવ્રતો છે એના ઉપર ખૂબ ભાર મુકાયો છે, આની અંદર ખૂબ ભાર મુકાયો છે. અને પછી શું કહે છે કે જે પૌષધોપવાસ વ્રત છે એના દરેકના અલગ અલગ ભાગ બતાવ્યા, અને દરેકમાં સ્થિર રહેવા માટે શું શું કરવું જોઈએ એ કરીને સૌથી છેલ્લે દાનની વ્યાખ્યા આપે છે કે દાન એટલે શું. કારણ કે આપણે સાધુ ભગવંતને આહાર વરાવીએ એ પણ એક પ્રકારનું દાન છે, બરાબર? કોઈ વસ્તુ આપીએ જરૂર ખપ પૂરતી, એ પણ એક પ્રકારનું દાન છે. તો એના પ્રકાર બતાવે છે. એટલે આપણે રિવ્યુ ક્વેશ્ચન શરૂ કરીએ પહેલા સૂત્ર 31 થી 34, 4 સૂત્રો છે માત્ર. એ 4 સૂત્રો જરા જોઈ લઈએ સંક્ષેપમાં, અને એ 7મો અધ્યાય પૂર્ણ થઈ જાય છે. પછી આપણે આની વાત કરીએ. હવે જે 31મું સૂત્ર છે એ જોઈએ. 31મા સૂત્રમાં શું કહે છે કે અતિથિ સમવિભાગ વ્રત આપણે જોયું, બરોબર? હવે અતિથિ સમવિભાગ વ્રત કોને કહેવાય? અતિથિ સમવિભાગ વ્રત કોણ લે? શ્રાવક લે કે સાધુ લે? શ્રાવક લે, બરોબર છે? કારણ કે અતિચારમાં આવે છે ને, પેલા અતિથિ સમવિભાગમાં કયું આવે છે, કયામાં આવે છે? શિક્ષા વ્રત. શિક્ષા વ્રતના 5 અતિચારો આપણે જોયા. હવે એની અંદર એક વાત એ કરી અતિથિ સમવિભાગ વ્રતમાં કે શ્રાવક શું કરે જ્યારે એ વ્રત લે ત્યારે? એ પૌષધ કરે, તિવિયાર અથવા ચૌયાર. બીજે દિવસે એકાસનું કરે, સાધુ ભગવંતને નિમંત્રણ આપે, અને સાધુ ભગવંત જ્યારે વોરવા આવે ત્યારે એ જે ચીજ વોરી લે એ ચીજનો જ ઉપયોગ કરીને એકાસનું કરે. આ રીતનું એક અતિથિ સમવિભાગ વ્રત કહેવાય છે. તો આ વ્રતની અંદર જે 5 અતિચાર છે એ જરા જોવા જેવા છે અને સમજવા જેવા છે. હવે એમાં શું થાય, આ અતિચાર કેમ આવ્યા એની વાત છે. અતિથિ સમવિભાગ વ્રત તો બહુ સ્પષ્ટ છે, પણ અતિચાર શા માટે, એમાં કયા અતિચારો આવે? તો એમાં શું થાય કે માનો કે મેં કે તમે આપણે અતિથિ સમવિભાગ વ્રત લીધું,
આપણે આગલા દિવસે પોસો કર્યો, સાધુ ભગવાનને બોલાય એ વોરો આવે છે, પ્રેમથી વોરાવ્યો, બરાબર છે. અને એ પ્રમાણે એ ગયા પછી સાધ્વીજી મહારાજ આવે, એમને પ્રેમથી વોરાવ્યો, બીજા એક સાધુ ભગવાન થાય વોરાવ્યો, હવે ત્રીજા કે ચોથા આવ્યા અને આપણી પાસે વસ્તુઓ એટલી પડી છે કે આપણો પરિવાર પૂરતી તો આપણે જ વાપરી શકીએ, એ સિવાય નહીં. હવે શું થાય છે કે વોરાવાનું તો ભક્તિ તો છે જ, ભક્તિ ભાવ છે, વસ્તુઓ એટલી ઇનફ નથી અથવા છે તો બહુ જ પૂરતી છે. એટલે પછી શ્રાવક શું કરે, એને વ્રત ભંગ નથી કરતો, પણ થોડો અતિચારયુક્ત એનો બિહેવિયર અતિચારયુક્ત થાય છે, એને ખ્યાલ પણ નથી આવતો. એ અહીંયા બતાવે છે કે શ્રાવક શું ભૂલો કરે, શ્રાવક શું કરે, કઈ મિસ્ટેક થઈ જાય નથી. તો એની અંદર 4-5 અતિચારમાં પહેલો અતિચાર છે સચિત્ત નિક્ષેપ, બીજો અતિચાર છે સચિત્ત વિધાન, સચિત્ત શબ્દ લગાડો, ત્રીજો છે પરવ્ય પદેશ, ચોથો અતિચાર માત્સર્ય અને પાંચમો અતિચાર કાલાતિક્રમ. આ 5 અતિચાર સેવાય છે. એ 5 અતિચારનો અર્થ સમજાવે છે. પહેલું છે સચિત્ત નિક્ષેપ. એ શું કરે કે એને જે વરાવા લાયક જે ચા દૂધ વગેરે તો સામાન્ય હોય, કોમન હોય, એ ચા દૂધમાં એ શું કરે, એને એમ લાગે કે હવે છે વસ્તુ ઓછી, અત્યારે પૂરતું દૂધ પણ નથી, છે એટલું જ છે, બરાબર. હવે શું કરે કે એ સાધુ ભગવંતને એવી રીતે વાત કરે કે સાહેબ હવે જો સચિત વસ્તુ ઉપર મૂકેલી છે, એટલે ગેસના ચૂલા ઉપર દૂધ મૂકી દે. હવે ગેસના ચૂલા ઉપર દૂધ મૂકેલું હોય તો એ વળી ના શકે, બરાબર, એ વળી ના શકે. એવી રીતના કરે, અથવા સચિત વસ્તુ ઉપર એ કોઈ વસ્તુ ઉપર મૂકી દે, દૂધનો તપેલું કે દૂધનો ગ્લાસ જે કંઈ હોય, એટલે પછી વળી ના શકે. આ પહેલો અતિચાર સચિત્ત નિક્ષેપ. એ પહેલેથી જે રીતના કરે કે હવે તો થઈ ગયા, તો 3-4 સાધુ ભગવાન આવી ગયા, હવે તો 5મા આવે છે, 6ઠા આવે છે, હવે આપણી પાસે વસ્તુઓ તો બહુ ઓછી છે. એટલે આવી રીતે એક ટ્રીક કરે, એટલે સાધુ ભગવાનને ખરાબ ના લાગે, પોતાને એમ લાગે કે ભાઈ મેં વિનય કર્યો, પણ ખરેખર એ આંશિક રીતે વ્રતભંગ છે, પણ ભક્તિભાવ છે એમને એટલે અતિચાર કહેવાય. આંશિક વ્રતભંગનો અર્થ જ અહીંયા આગળ કે મનમાં એને વળાવવાનો ભાવ છે, પણ હવે છતાં પણ મનમાં જરાક થોડું એવું ઊભું થયું એટલે અતિચાર ગણાય. બીજો અતિચાર છે સચિત્ત વિધાન. વિધાન એટલે ઉપર ઢાંકણ કરી દેવું. એટલે શું કરે કે ચા દૂધ પદાર્થ ઉપર લીંબુ મૂકી દે, કાચું પાણી મૂકી દે, એના ઉપર વાડકી મૂકી દેવું છું. એટલે એ જુએ તો સાહેબ તમે આપ આવ્યા છો, પણ હવે અમને ખ્યાલ નહીં ને આ મુકાઈ ગયું, એટલે દરબાલાપ કરીને નીકળી જાય પાછું. આવું બધું ટ્રીક કરી શકે. ત્રીજું કહે છે કે પરવ્ય પદેશ. આ પરવ્ય પદેશમાં થોડી વધારે ચાલાકી કરે છે શ્રાવક. એમાં શું કરે કે એ આપવા લાયક વસ્તુ જે આપવા જેવી છે પોતાની છે પણ ઓછી છે. એટલે શું કે સાધુ ભગવાન સાહેબ આ તો પેલા ઉપરવાળા પાડોશી મૂકીને ગયા છે, ઉપરવાળા મૂકીને ગયા છે અહીંયા. હવે એનો અર્થ શું થયો કે આ મારી માલિકીને નથી, અને પોતાને ઘેર વોરવા આવે એટલે પોતાની માલિકીનું જ વોરે છે. એ સિવાય તો પરમિશન લીધી છે કે નથી લીધી એ બધું પાછું અંદર એના વ્યવહારો આવી જાય, એટલે ત્યાં આગળ વોરે નહીં, દરબાર આપીને નીકળી. અથવા શું કરે કે બીજાની વસ્તુ હોય પણ પોતાની છે એમ માની અને એ રીતે આપે તો પણ અતિચાર લાગે. વસ્તુ બીજાની છે, બરોબર છે, મૂકેલી છે, અને કહે કે આ સાહેબ આ વોરંટ છે, બી પોતાની નથી, પોતાની વસ્તુ આપવી જોઈએ પણ નથી આપી તો પણ અતિચાર. એટલે આ એક અતિચાર છે. અને માત્સર્ય એટલે ઈર્ષા. ઈર્ષા એટલે મનમાં ઈર્ષાનો ભાવ હોય. વરાવે ખરા પણ કે આ ટપકી પડ્યા પછી જોવું. મેં તો કહ્યું હતું કે 2 કે 3 આવશે, પણ આ ચોથા ને 5મા ને આ બધું મનમાં એક થોડો આક્રોશ, થોડુંક ઈર્ષા, થોડોક અંદર ગુસ્સા જેવું પણ હોય. આપવું છે ખરું, આપવા છતાં જો આવો ભાવ હોય તો શું થાય, એ પછી સાધુ ભગવાન લે ખરા પણ અંદરથી એમ જોઈ જાય કે એમનો ઈચ્છાનું બહુ એટલું, પણ છતાં વોરે કે સાહેબ વોરો તો લો એમ કે. એટલે ઈર્ષાથી આપવા એટલે પોતાની અધિકતા બતાવવા માટે કે જો હું મેં વોરાવ્યો હોય, અંદરથી એમ લાગે. અને પછી છેલ્લું છે કાલાતિક્રમ. કાલાતિક્રમમાં શું કરે કે 2 કે 3 સાધુઓને તો બરાબર આમંત્રણ આપી હોય, પણ પછી બીજા સાધુઓ લાઈનમાં હોય ને તો એમને કે સાહેબ તમે
પધારજો. પણ એ કહેવા ક્યારે જાય? કાળ વીતી ગયા પછી, ક્યાં તો કાળના પહેલા અમુક ટાઈમિંગ હોય છે, એ પ્રમાણે તમે એમને કહી શકો. એના પહેલા કે એના પછી, એ પ્રમાણે જો આમંત્રણ આપ્યું હોય ભિક્ષાકાળ થયા પહેલા અથવા પછી, તો પણ એ ના ચાલે. એટલે આ બધા આ વ્રતના અતિચારો છે, એની વાત કરી. હવે એના પછી સંલેખના. દરેક વ્રતની અંદર તમે વ્રત તો લો છો, પણ વ્રત કેવી રીતે પાળો છો એના ઉપર છે. અને પાળતી વખતે જો જરાક ભૂલ કરો તો અતિચાર લાગે, અને અતિચાર લાગે તો કર્મ પ્રકૃતિ તો કહે છે કે ભાઈ તમે કરી તો છે બધું બરાબર છે, પણ તમે મલિન વાળું કર્યું છે, અતિચાર વાળું કર્યું છે, શુદ્ધિ નથી, એટલે એનો ફળ પણ એ પ્રમાણે જ મળે છે. તો હવે જે સંલેખના કરે છે એનું કહું છે જીવિત મરણ આશંસા. એ સાથે લેવાનું, જીવિત આશંસા, મરણ આશંસા, મિત્ર અનુરાગ, સુખ અનુબંધ, નિદાન કરણાની. 5 અધિકાર થયા. પહેલું છે જીવિત આશંસા. હવે સંલેખનાનો અર્થ શું થાય આપણે સમજીએ છીએ. સંલેખના ક્યારે? કે જ્યારે પોતાનું શરીર કયું કરતું નથી, બરાબર, પોતાનામાં એટલી શક્તિ નથી કે એ ભાવપૂર્વક સમાધિપૂર્વક કરી શકે, શરીર કયું કરતું નથી, અને હવે એ શરીર નકામું ખાલી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરે છે, તો એના કરતાં હવે પ્રતિજ્ઞા લઈ લઈએ અને બધું વિધિસર પ્રતિજ્ઞા લેશે કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે છઠ અઠમ જે કંઈ એનું કરવું હોય પ્રમાણે, અને એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે. બીજું કંઈ બધું બંધ, દવા બંધ, આ બંધ, તે બંધ, બધું બંધ. આ બધું કરતા શું થાય છે? સંલેખના લીધી કોઈ એટલે લોકો ત્યાં આગળ આવે અને અનુમોદના કરે. વાત ધન્ય છે તમને, ખરેખર ખૂબ આટલું સરસ કૃત્ય કરો છો, આમ કરો. બીજા આવે તો કોઈ બંધન કરો આવે, કોઈ પગે લાગે, કોઈ આ કરે. એટલે પેલાની અંદર શું થાય? સંલેખ લેનારને થોડું લંબાય તો સારું. હવે થોડું આયુષ્ય જરા રાત બધું આમ દરરોજ આટલા માણસો વંદન કરવા આવે, આ કરવા આવે, જીવવાની હજુ વધારે ખેંચ્યું, હજુ વધારે ખેંચ્યું. આ મનની અંદર આ ભાવ એ પણ શું કરે છે? અતિચાર લગાડે છે. એટલે જીવિત આશંસા. હવે એનાથી ઉલટું કઈ આશંસા? મરણ આશંસા. હવે મરણ આશંસામાં શું થાય કે એટલો બધો અકળાય, એને થાય કે હવે દર્દ ખૂબ વધી ગયું છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ખૂબ વધી ગયું છે, કોઈ હવે આવતું નથી પૂછવા માટે, સાદા પૂછવા કે વંદન કરવા માટે. અને આ બધા ઘરના માણસો પણ બહુ સપોર્ટ નથી આપતા, એ બી કંટાળી ગયા છે, એ થાકી ગયા છે. હે ભગવાન, હવે તો મૃત્યુ આવે તો સારું. મરવાની ઈચ્છા, ખ્યાલ? એ ઈચ્છા ખરેખર તો આમાં ઈચ્છા કોઈ જોઈએ જ નહીં. એને તો નેચરલ જે જ્યારે લખાવું નેચરલ જ્યારે ડેથ આવશે ત્યારે આવશે, પણ આ તો જલ્દી હવે મૃત્યુ આવે તો સારું, હવે તો હું થાકી ગઈ. આ જે મનની અંદર ભાવ આવે એ પાછું દુર્ધ્યાન શરૂ થઈ ગયું. એ ના આવવું જોઈએ, એ આવ્યું તો એ અતિચાર બને, એ અતિચાર બને. ત્રીજો અતિચાર કયો છે? મિત્ર અનુરાગ. મિત્ર અનુરાગમાં એના મિત્રોનું સ્મરણ કરે કે આ જ્યારે બધું સારું હતું ત્યારે બધા કેટલા મિત્રો જોડે કેટલું આનંદ આવતો હતો, આમ ફરતા હતા, તેમ ફરતા હતા, ફરવાનું હતું, કંઈ પણ બધું સ્વજનો ઉપર અપેક્ષાએ ગણો તો એના પત્ની ઉપર, પિતા ઉપર, દીકરાઓ ઉપર રાગ વધી જાય. ખરેખર તો આ છોડવાનું છે, પણ જો એ રાગ, એટલા માટે શબ્દ વાપરો મિત્ર અનુરાગ. એ રાગ વધી ગયો એ પણ અતિચાર છે. ના પાડી છે કે રાગ કરવાનો નહીં, એ અતિચાર છે. અને સુખાનુબંધ, સુખનો અનુબંધ. સુખનો અનુબંધ એટલે શું? અનુબંધ છે એટલે આગળ ભોગવેલા સુખો યાદ આવે. કેવા, કેટલો હું તો મસ્ત રહેતો હતો, કેટલું સરસ હતું, અને હવે આ કરવાનું, આ બધું આમ હતું, તેમ હતું. પૂર્વ સુખોનું સ્મરણ એ પણ છોડવાનું છે. એ સ્મરણ પણ ન થવું જોઈએ, કારણ કે આ પોતે હવે છેલ્લો ટાઈમ છે, અને છેલ્લા ટાઈમમાં તો શું હોય કે બધાનો ત્યાગ કરીને જીવનને એ રીતે સંકેલી લેવાનું. એને બદલે આવો વિચાર આવે તો પણ અતિચાર લાગે. અને છેલ્લું છે નિદાન કરણાની. નિદાન, હવે એને શું થાય છે કે ચાલો મેં હવે સંલેખના લીધી, હવે મારું ભવ્ય મૃત્યુ થવું જોઈએ, અને જો મારું સંલેખના બરાબર સરસ રીતે થાય છે તો આના ફળ રૂપે મને આવતા ભાવમાં આવું મળે. ખ્યાલ? એને હું બળવાન બનું, હું રૂપવાન બનું, હું ગૌરવશાળી બનું, ચક્રવર્તી બનું, રાજા બનું, આવતા જાતના વિચારો. કારણ કે બધી ભૂતકાળમાં સ્ટોરીઓ ઘણી હોય ને, પછી સાંભળી હોય
જાણે સંવેદના લીધીને આવતા ભાવમાં જો આ મળ્યું. કોઈ કેવળીએ કીધું હોય તો કે આટલું સરસ મને મળે. આ જ્યાં વિચારો આવ્યા ત્યાં અતિચાર. જુઓ, જ્યાં વ્રત છે ત્યાં અતિચાર છે, જ્યાં કાયદો છે ત્યાં કાયદાનો ભંગ છે. બરાબર કે નહીં? મેં અમદાવાદમાં એક વખત બસમાં જોયું હતું, ત્યાં લખેલું અહીંયા સિગરેટ પીવાની મનાઈ છે, ત્યાં જ લોકો પીતા. જ્યાં કાયદો છે ત્યાં કાયદાનો ભંગ છે. બસ એવી રીતે જાણીને અજાણતા જે ગણો એક તલપ લાગેલી હોય એટલે એક ટેવ પડી હોય, પણ ત્યાં જ આવીને પાછું એમ અહીંયા પણ એવું જ છે. આ બધા અતિચારો છે. અંદરથી એમ છે કે થોડું મારે ના કરવું જોઈએ, પણ હવે તલપ છે, રહેવાતું નથી. અતિચાર. તો આ બધા અતિચારો છે. હવે 33મા સૂત્રમાં વાત કરે છે દાન એટલે શું. સરસ મજાની વ્યાખ્યા છે. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. અનુગ્રહ અર્થ સ્વસ્ય અતિસર્ગ દાનમ. અનુગ્રહાર્થમ એટલે અનુગ્રહ એટલે ઉપકાર, સ્વ અને પરનો ઉપકાર, પોતાના અને પારકાના બીજાના ઉપકાર માટે. સ્વસ્ય એટલે પોતાના, અનુગ્રહ અર્થ સ્વસ્ય, અતિસર્ગ એટલે ત્યાગ કરવો, છોડવું, આપવું. તો પોતાના અને પારકાના ઉપકાર માટે છોડવું, આપવું, એનું નામ દાન. હું જે કંઈ આપું છું એ મારો ઉપકાર છે અને જેને મળે છે એનો ઉપકાર છે. પછી તમે ક્યાં પર દાન આપો? આપણે સંઘમાં આપો, દેરાસરમાં આપો, પેલામાં આપો, આ ફંડમાં આપો, સાધારણમાં આપો. અંદરથી શું થાય કે ચાલો મારો એક પરિગ્રહનો ભાર ઓછો થયો. અને બીજી બાજુ શું થાય કે ભાઈ સાધારણ ખાતામાં સાથે પર થયું ને, એ ખાતું પર થઈ ગયું. કોઈ વ્યક્તિને આપો, દિન દુખીને આપો તો એને પણ પર થયું. લેનાર કોણ છે? બસ તમે સાધુ ભગવંતને વરાવો એ પણ પરનો ઉપકાર છે. સ્વનો તો ઉપકાર છે, પરનો ઉપકાર છે. અને એ ઉપકાર એના પાછા બે ભાગ પડી જાય છે. એને એક કહે છે પારમાર્થિક. પારમાર્થિક એટલે પ્રધાન, અને બીજો છે આનુષંગિક. આનુષંગિક એટલે ગૌણ. એક પ્રધાન ઉપકાર અને ગૌણ ઉપકારના બે ભાગ થયા, એક સ્વ અને પર. તો સ્વના પણ બે ભાગ થયા, આનુષંગિક એટલે ગૌણ ઉપકાર નાનો, અને પ્રધાન એટલે મુખ્ય ઉપકાર. એને બીજો શબ્દ કહે છે પારમાર્થિક ઉપકાર. એવી રીતે પરમાં પણ આનુષંગિક અને પ્રધાન ઉપકાર. હવે જુઓ, એ આનુષંગિકના પાછા બે ભાગ, આલોક અને પરલોક. આલોક અને પરલોકનો અર્થ શું? કે જ્યારે એ દાન આપે છે, કોઈ પણ વ્યક્તિ દાન આપે ત્યારે એની અંદર એનો ભક્તિભાવ ઉછળતો હોય કે હું દાન આપું છું, હું આમ કરું છું, તેમ કરું છું. એ વખતે એની અંદર એના મનમાં ભાવ શું થાય? એની અંદર કે ભાઈ આ ભાવ મારો સુધરી ગયો, મેં દાન આપ્યું એટલે અંદરથી આ ભાવ મારો સુધરી ગયો, મેં ભાવમાં કંઈક સારું કામ કર્યું, અને મને ચોક્કસ ખાતી મારો પરભાવ પણ સુધરશે. ખ્યાલ? એટલે સ્વ અને પર એટલે આલોક અને પરલોક સંબંધી અને ભાવ આવે. એટલે ભક્તિ ભાવ આવે અને પોતે દાન આપે છે એ એક જાતનો ભાવ આવે છે અંદર. એનાથી એને સ્વ અને પરના ઉપકાર માટે જે ઉપકાર છે એ કયો છે? આનુષંગિક કહેવાય. અને પારમાર્થિકમાં શું કહે છે? જે લે છે દાન. માનો કે કોઈએ દાન લીધું તો દાન લેનાર વ્યક્તિને અંદર પણ ભાવ શું થાય? મને આ વસ્તુ ફલાણાએ આપી, એ આપી તો આજે મને હવે સાધનામાં તકલીફ નહીં, મારે જે આર્થિક રીતે મને તકલીફ પડતી હતી એ મને કોઈ આવી ના આપી, સાધારણ રીતને આપણે આપી, તો એને પણ પરની દ્રષ્ટિએ ગણો તો એનો પણ એક ઉપકાર એને પણ થાય ને કે મારા માટે પણ આ ઉપકારી છે. એટલે એ સ્વનો અને પરનો ઉપકાર. એટલે એ તમે પરનો પારમાર્થિક કેવી રીતે ગણાય? સાધુ સંતોને આપણે આહાર વગેરેનું દાન આપીએ, એ દાન જ છે એક પ્રકારનું. તમે વરાવો છો એક પ્રકારનું દાન છે. અને જો એમને તબિયતની અસ્વસ્થતા હોય, કોઈ પર્સનલ રીઝન હોય કે ભૂખને કારણે, તરસને, પણ તમે સારી વસ્તુ વરાવી, બરાબર છે, અને સારા ડ્રાય ફ્રૂટ્સ છે, આજે બધા, અને એ લીધા પછી એમને મનની અંદર બહુ સાતા રહે છે કે આખરે એ પણ જીવ છે ને, એને મનમાં સાતા એટલે એનો સ્વાધ્યાય સારી રીતે થાય, એની ક્રિયાઓ સારી રીતે થાય, એમાં કોઈ તકલીફ ના પડે. ગમે તેમ તો બી જ્યારે પેટમાં પડે ત્યારે એટલો ફેર તો પડે જ છે ને. તો એના કારણે એ પરનો ઉપકાર થાય, એ પરનો ઉપકાર. એ રીતે આનુષંગિક અને પ્રધાન બંનેમાં આ એક જ વસ્તુ સમજવાની. પેલામાં શું છે
જો સાધુ સંત દિન દુખી દરિદ્ર એ પણ પર થયા ને પણ. તો સ્વનો ઉપકાર પણ એ રીતે, પરનો ઉપકાર પણ એ રીતે. દિનને આપો, દુખીને આપો. એ દિન દુખી બિચારો કોઈ શ્રાવક છે, અમે પાલિતાણા માતા નવાણું કરતા તો તે એક બે શ્રાવકોને આવતા જ વિચારો. શંખેશ્વરથી એક જણ ગુલ્ફી વાળો આવતો હતો. શંખેશ્વરમાં લારીમાં ગુલ્ફી વેચતો હતો. અમારી સાથે નવાણુંમાં છે, બધાને ખ્યાલ. ગુલ્ફી વેચતો હતો એ ત્યાં આગળ, પણ એટલો બધો ભાવ એને કે ચોમાસામાં નવાણું કરવાનું, બંધ કરી દેવાનો ધંધો બંધ કરી નવાણું એટલા ભાવથી કરે. ભગવાન આદેશ ભગવાન જે બોલાવે ને એટલું બધું આમ દરેક જય જયકાર ને બધું એટલા ઉત્સાહથી કરતો હતો. લોકોમાં પોપ્યુલર, બધાને ખબર પડી કે આ કોણ છે. એ ખબર પડી કે આ તો ગુલ્ફી વેચે છે. હવે એને આર્થિક તકલીફ હતી. જ્યારે જાણ્યું લોકોએ એટલે એને થોડું બોલાવીને આપવા પડે. ધર્મશાળા બોલાવી 500 રૂપિયા 1000 રૂપિયા રીતે આપવા પડે. હવે એને શું થાય અંદરથી કે આ લોકોએ મારી ભક્તિ કરી તો એને દાન આપનાર ઉપર પણ પ્રીતિ થાય ને. અને લીધા પછી એને શું થાય કે હવે હું પાછો આવતો નવાનું કરું, કારણ કે મારે દાદાની યાત્રા કરવી છે અને મને આર્થિક ભીડ થોડી પડે છે, પણ ભક્તો છે બધા આપવાવાળા. એટલે એ રીતે જ્યારે ઉપકાર, એટલે સ્વ અને પરના ઉપકાર માટે થતું દાન એ સાચું દાન ગણાય. એ રીતે આ દાનનો વિસ્તાર કર્યો છે. હવે એમાં શું થાય છે, 34મું સૂત્ર જુઓ, 35 છે કે દાનના ભાગ પાડી દીધા. અહીંયા શું કહે છે, વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાચ તદ વિશેષ. કઈ રીતે તમે દાન આપો છો અને કોને દાન આપો છો. તો એક છે કે વિધિ, બીજું દેશ જોઈને, કાળ જોઈને, શ્રદ્ધાપૂર્વક, સત્કારપૂર્વક, ક્રમપૂર્વક અને કલ્પનીય. આ 6 ભાંગા પાડ્યા છે. એ 6નો આપણે થોડો વિસ્તાર કરીએ. કઈ રીતે. પહેલું તો છે કે વિધિપૂર્વક દાન આપવું. એટલે વિધિપૂર્વક એટલે શું કે તમને દાન આપતી વખતે પૂરેપૂરો ભાવપૂર્વક તમે આપો છો. અને એની વિશેષતાઓ બધા 6 જુદા જુદા ભાગ કર્યા. એક ક્ષેત્રને, ક્ષેત્ર એટલે જે ક્ષેત્રમાં જે ચીજ અપાતી હોય, જે ચીજ ઉપકારી હોય એ પ્રમાણે તમારે દાન આપવું. બધા એક જગ્યાએ એક વસ્તુ દાન આપે એટલે બધા કે પૈસામાં દાન આપવું એવું નથી. ક્યાં કયું ઉપકારી છે, ક્ષેત્ર જોવાનું. તમે પાલિતાણા જેવા તીર્થના ક્ષેત્રમાં હો તો આહારનું દાન તો ઘણું મળે છે, પણ એમને કોઈ બીજું દાન, ચશ્માની ફ્રેમ, ચશ્મા જોઈતા હોય, એમાં કોઈ તકલીફ પડતી હોય, કોઈ બીજી પેન વગેરેમાં હોય તો આપણે કંઈક સાહેબ આ પણ છે, આ છે, આ છે વગેરે વગેરે જે કંઈ હોય. કારણ કે તમે જ્યાં બી વરવા જાઓ ત્યાં તો બધું હોય જ છે ચોમાસામાં કે એમાં બરાબર. એટલે આ રીતે વિધિપૂર્વક જે કાળે જે વસ્તુ ઉપકારી હોય શ્રદ્ધાપૂર્વક આપવું. અતિ શ્રદ્ધા, ખૂબ શ્રદ્ધાપૂર્વક આપવું અને ભક્તિપૂર્વક. ઘણા લોકો છે ને આપે છે એટલે આમ આપણે ખરેખર જોઈએ કે ખરેખર આનંદ આવે. એટલા ભક્તિપૂર્વક. અને ધીઝ આર ઓલ એક્સપેન્સિવ. 10 જાતની વસ્તુઓ મૂકેલી હોય, સાહેબ પધારો પધારો પધારો, અને બહુ સરસ રીતે ભક્તિપૂર્વક. પછી સત્કારપૂર્વક, હૃદયમાં પૂજ્ય ભાવ રાખીને દાન આપવું. થોડું પોતાને નોકરશીનો ટાઈમ થઈ ગયો છે, સાધુ ભગવંતોની લાઈન લાગેલી છે, 25 વસ્તુઓ મૂકેલી છે, તો તમારી નોકરશી મોડી થશે તો વાંધો નહીં, આ મને લાભ ક્યારે મળશે, એમ કરીને લોકો દાન આપે છે. પછી ક્રમ પ્રમાણેમાં આપણી પાસે 7 વસ્તુ મૂકેલી હોય તો જે સૌથી ચડિયાતી વસ્તુ એ પહેલી આપવી. ખ્યાલ. તમે જો ડ્રાય ફ્રૂટ્સ હોય અને બીજું બધું સામાન્ય વસ્તુ હોય તો ડ્રાય ફ્રૂટ્સ છે કે આ વસ્તુ કામ લાગે એવી છે, આ વેડફાય એવી નથી, બપોર સુધી સાંજ સુધી ચાલે એવી, તો એ પહેલાં એ આપવાનું કે સાહેબ આનો ખપ છે. પછી ધીમે ધીમે ક્રમ પ્રમાણે આપવાનું. અને કલ્પનીય એટલે દોષ રહિત શુદ્ધ આહારનું દાન આપવાનું. તમે ધારો કે કેરી સમારી હોય તો 48 મિનિટ એનો કાળ છે, એ કાળ પછી જ આપવાનું. એ સિવાય ફટાફટ છે, ચાલો આપણે આવ્યા છે તે સમારી લો, ફૂટે છે, એ પછી આપણને દોષ લાગે, એમને કરતાં આપણને દોષ લાગે. પછી દ્રવ્ય વિશેષતા. અહીંયા આગળ છે દ્રવ્ય વિશેષતા. દ્રવ્ય વિશેષતામાં કે શ્રેષ્ઠ દ્રવ્યનું દાન કરવું જોઈએ. અન્ન, પાન, વસ્ત્ર, જે કંઈ ખપ હોય એ પ્રમાણે. પછી દાતૃ વિશેષતા. દાતૃ એટલે દાની. દાતૃ એટલે શું થયું? દાન આપનાર. આ દાન આપનાર. તો દાન આપનાર કેવો હોવો જોઈએ?
પ્રસન્ન ચિત્ત હોવું જોઈએ, હસતા હસતા એના અંદર હર્ષ હોય, આદર હોય, બહુમાન હોય, આશય સારો હોય. બધા આમ તમે આવ્યા હોય ને મોઢું આપણું જરા ઉદાસ થઈને સાહેબ એ બરાબર નથી, પ્રસન્ન ચિત્ત નથી. સાધુ ભગવાન તો બી એ બી હોશિયાર છે, સ્માર્ટ હોય છે, આપણો ચહેરો વાંચે છે. એટલે તમે ભાવપૂર્વક જ્યારે આપો ને સાહેબ, આ લેશો એટલે પછી એમને ખપ હોય કે ના હોય, પણ અંદર એટલું એમનું પણ ચિત્ત પ્રસન્ન હોય, એમનું પણ ચિત્ત. કારણ કે આપણે જેમ વાતો કરીએ ત્યાં અંદર સાધુ ભગવાન તો પણ અંદર વાતચીત થાય કે આજે શ્રાવકોનો શું ભાવ હતો, શું અદભુત ભાવ હતા, કેટલા પ્રેમથી આપ્યું છે. આ બધું આપણે અંદર બહુ આદર હોવો જોઈએ. એ રીતના જુદા જુદા એના ભાગ છે. પ્રસન્ન ચિત્ત, પછી આદર, સતત આનંદની વૃદ્ધિ હોવી જોઈએ. પછી હર્ષ. હર્ષ એટલે શું? એ તમે આવે એટલે પણ આનંદ થાય, વળીને લઈ જાય ત્યારે આપણને હર્ષ થાય. આજે મેં આમ આનંદ ભરાવ્યું તરત. શુભ આશય, પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે. ધર્મલાભનો અર્થ જ થયો ને, ધર્મલાભ કે વાસક્ષેપ નાખે ત્યારે શું કહે છે? સંસાર પાર, નિસ્તાર પાર. એટલે નિસ્તાર એટલે આ સંસારથી હવે તમે છૂટો જલ્દી. અને કહેનારા તો કહે છે જેને ખ્યાલ નથી હોતો એને કે સાહેબે તો મને ધબ્બો માર્યો અને આપણે તો કરોડ રૂપિયા પેદા થઈ ગયા. મારા સાહેબ કરોડ રૂપિયા માટે ધબ્બો નથી મારતો. ધબ્બો મારે છે કેમ કે હવે તમે છૂટો, આવી જા તું મારી સાથે એમ. આ બધું. અને એના 4 દોષો પણ છે. દરેકમાં દોષ તો હોય જ, દોષો પણ છે. જેટલો શુભ આશય છે એટલો દોષ તો હોય ને. અતિચાર કોને કહો કે એમાં દોષ હોય તો જ અતિચાર કહેવાય. એમાં પહેલો કે છે વિષાદનો અભાવ. 4 દોષોનો અભાવ હોવો જોઈએ. પહેલા અભાવ, વિષાદ ન હોવો જોઈએ. વિષાદ એટલે આપ્યા પછી મેં ક્યાં આપી દીધું, બહુ વરાવી દીધું, થોડુંક રાખ્યું હોત તો શું ખોટું. મમ્મણ શેઠ કે શું નામ? મમ્મણ શેઠ લાડવા તો વરાવ્યા, પછી કોઈએ કીધું એને ચડાવ્યો બધા ગાડા, ત્યાં સિંહા, કેસરિયા, મોદક આ બધા વરાવી દીધા. એકાદ બે તો રાખવાના પાસે, દોડતો ગાડો જાય છે પાછો ત્યાં. એ સાધુ ભગવંતને કીધું સાહેબ 2 પાછા મૂકો. હવે આમાં પણ હવે એને જુઓ કર્મ પ્રકૃતિ કેવું ફળ આપી દીધું. વરાવ્યાનું જુઓ પ્રકૃતિમાં કર્મની આ ખૂબી છે. તમે આપ્યું ને એક વખત, તો આપ્યું એટલે રજીસ્ટર થઈ ગયું. જુઓ એનું રજીસ્ટર થઈ ગયું, સંપત્તિ સખત મળી. પણ પાછા માગવાનો જે ભાવ બતાવ્યો એમાં એ દુઃખી થઈ ગયો આખું જીવન. એ ભોગવી ન શકે, એનો પરિવાર ભોગવ્યો પણ એ ન ભોગવી શકે. એટલે આ પણ એક તકલીફ વાળું છે. પછી સંસાર સુખની ઈચ્છાનો અભાવ. સંસાર સુખની ઈચ્છાનો અભાવ. દાન આપીને કોઈ પણ ફળ રૂપે સંસારનું સુખ માંગવું નહીં. દાન આપ્યા પછી માયાનો અભાવ. કોઈ પણ જાતની માયા ના કરે, સરળતાથી દાન કરે. મેં આપ્યું અથવા તો મારું નામ આટલું, એ કશું જ નહીં. બસ આપ્યું, ભૂલી જાઓ, આપી દીધું, પતી ગયો, ફિનિશ થઈ. હવે એને એ માણસ જ્યારે આપે છે ત્યારે પોતાની માલિકી નથી રહેતી. પછી એને જે કરવું એ થાય, કરવું એ કરે. લેનાર જે કરવું એ કરે. તમે સંઘને આપો, સંઘને જે કરવું એ કરે. મારા હાથમાંથી નીકળી ગઈ પાછી, બસ મારું કામ થઈ ગયું. નિદાનનો અભાવ. દાનના ફળ રૂપે મને આ મળશે તે મળશે એવું નિદાન, નિયાણું પણ નહીં કરવાનું. અને ચોથી વાત કીધી એમને પાત્ર વિશેષતા. પાત્ર વિશેષતામાં શું છે? વસ્ત્ર પાત્ર તો આપ્યું, પાત્ર વિશેષતા. પાત્ર કેવું હોવું જોઈએ? શ્રેષ્ઠ દાન કોને કહેવાય? આપણા શાસ્ત્રમાં શું કીધું છે? દાન લેવા આવનાર કયો જીવ છે? કયો જીવ છે? તીર્થંકર ભગવંતનો જીવ છે તો ઉત્તમ કહેવાય. જીરણ શેઠની સ્ટોરી સાંભળી છે? હા, જીરણ શેઠ કેવું હતું? તીર્થંકર ભગવંત એ જ્યારે ઘેર પધારે તો આનંદ થઈ જાય. પણ તીર્થંકર નથી આવ્યા, પણ તમને ખાતરી છે કે જે આવનાર છે એ તીર્થંકરનો જીવ છે. એવું પણ બની શકે કે નહીં? જે આપણે ત્યાં વરવા આવનાર કોઈ સાધુ ભગવંત હોય એ ભવિષ્યનો તીર્થંકરનો જીવ પણ હોઈ શકે, ગણધરનો જીવ પણ હોઈ શકે. તો એને માટે પાત્ર વિશેષતા. પણ જે આવે ખરેખર જે
ધારો કે ગણધર ભગવંત લેવા આવે, ભિક્ષા લેવા માટે આવે, ઇવન સાધુ ભગવંત, આચાર્ય ભગવંત આવે, તમે સમજી લો કે આપણે નસીબદાર છે. કારણ કે એ દાન સુપાત્ર દાન છે. એ કોઈ અવળા માર્ગે જવાનું નથી, સારા માર્ગે જ જાય છે. તમે ગમે તે આપો, સારા માર્ગે જ જાય છે. પણ એ ખબર નથી આપણને, તો તમે દીન દરિદ્રીને આપો, ભલે તમે આપો છો એ સારું છે, પણ એનો શું ઉપયોગ કરે છે કાંઈ ખબર નથી આપણને. પૈસા આપ્યા, તમે કોઈને કીધું કે ભાઈ આ બહુ દુઃખી છે, 400 રૂપિયા લઈ જાઓ, પણ હવે શું કરે છે 100 રૂપિયાનું કે 1000 રૂપિયાનું, જે કંઈ તમે આપો એનું કે આપણને, તો એ દાન સમય જાણે અનુકંપા દાન થઈ ગયું. એ અનુકંપા દાન. દીન, દુઃખી, દરિદ્રી, ઇવન ભિખારી એને પણ તમે જે આપો છો એ અનુકંપા દાન. શું કરે છે ઉપયોગ આપણને ખબર નથી, પણ એનો અર્થ એવો નહીં કે દાન ના આપવું. જો આપણે એવું જ વિચારીએ, કારણ કે પ્રશ્નો ઘણી વાર આવે છે કે ભાઈ પેલો આપો ને દારૂ પીએ તો હવે એ આપણે નહીં જોવાનું, તો તમે આપી જ નહીં શકો. આપવું છે સારા ભાવથી, બને ત્યાં સુધી તો તમે એને લઈને જાઓ કે ભાઈ આ ગ્રોસરી તું લઈ લેજે, તારે જેટલી લેવી હોય. પાલિતાણામાં બધું ઘણી વખત આવું બધું જોયેલું છે કરો, એ લોકો જાય તારે જેટલી જોઈએ એટલી લઈ લે. હવે એ લઈને વેચી નાખે છે કે પોતાના ઘરનો ઉપયોગ જે કરવું એ કરે. આપણે સારા ભાવથી આપ્યું એટલે એ થોડું મીડિયમ ક્વોલિટીનું દાન છે. એટલે અનુકંપા દાન શ્રેષ્ઠ દાન તો કોને કહેવાય? આપણા સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતોને વરાવીએ. અને મહાવ્રતધારી કોઈ હોય, કોઈ ત્યાગી મહાત્મા હોય, એને તમે દાન આપો. પૂર્વધરો હોય, સમ્યક્ત્વી હોય, એને પણ આપો. એવા મુનિ મહાત્માઓને આપેલું દાન એ શ્રેષ્ઠ દાન ગણાય. આ રીતે આપણે 7મો અધ્યાય પૂર્ણ થયો. હવે આ 7મો અધ્યાય એના આપણે રિવ્યુ ક્વેશ્ચન્સ પહેલાં જોઈ લઈએ, અને રિવ્યુ ક્વેશ્ચન્સ કરી લીધા પછી આપણે આગળ વધીશું. અને હવે નેક્સ્ટ મંડે જે સ્વાધ્યાય છે, મેં તમને કીધું ને કે ગુરુવારે સ્વાધ્યાય, બુધવારે ચોમાસી ચૌદસ છે, ગુરુવારે કાર્તિકી પૂનમ છે. એટલે એ કાર્તિકી પૂનમનું બધું પટ દર્શન કે જે કંઈ ખવાસણા વગેરે થવાના. તો હવે પછીનો સ્વાધ્યાય છે 10મી તારીખે. 10મી તારીખે એટલે આજથી 7 દિવસ પછી મંડે, એ સોમવાર આવે છે. એ દિવસે કમ્પ્લીટ રિવ્યુ 7મા અધ્યાયનો આખો કમ્પ્લીટ રિવ્યુ થશે, પહેલેથી છેલ્લે સુધી. અને કહ્યું ત્યાં કે વી કેનોટ ગો ઇન ડિટેલ્સ, એટલા બધા ડિટેલમાં તો ના જઈ શકીએ, પણ તમને આખો ખ્યાલ આવી જશે. અને મેં ગયા વખતે વાત કરી હતી, ફરી એક વખત કહું છું, એ સ્વાધ્યાય 7મો સ્વાધ્યાય હિન્દી લેંગ્વેજમાં કરવામાં આવશે. હિન્દીમાં એટલા માટે કીધું, મેં તમને ફરી એકવાર કહેલું જ છે આગળ કે કેટલાક દર્શકોનો ઈમેલ આવે છે કે તમે જ્યારે રિવ્યૂ આપો છો, અત્યાર સુધીના રિવ્યૂ આપે, હવે એક રિવ્યૂ આપો તો હવે હિન્દીમાં કરો, તો અમને થોડો ખ્યાલ આવે છે શું ચાલી રહ્યું છે. અને બેંકોકમાં ખાસ કરીને મને અનુભવ થઈ ગયો, ઘણા બધાની આ રિક્વેસ્ટ હતી. તો આગલો હવે પછીનો સ્વાધ્યાય છે એ હિન્દીમાં કરીશું. અને મારી હિન્દી તમે સમજી શકો, મુझे થોડા થોડા હિન્દી તો આવડતા હૈ. તું હિન્દી ગુજરાતી ભેગું કરીને તમે સમજી જશો. એ લોકો તો ગુજરાતી નહીં બોલો, હિન્દી બોલી શકે. બેંકોકમાં મારા બીજા પર્યુષણ થયા, અને મારવાડીઓની સંખ્યા જે રાજસ્થાનના છે ને એ લોકોની સંખ્યા સૌથી વધારે છે. they were really, એ લોકોને બહુ આનંદ થયો. તમને મજા આવશે, વાંધો નહીં આવે, ડોન્ટ વરી અબાઉટ ઇટ, જસ્ટ મજા કરો. હવે આપણે રિવ્યુ ક્વેશ્ચન જોઈએ. હા, એ શું હતું જરા વાત કરો. મને મેં આખી સ્ટોરી વાંચી નથી, પણ એક દાનનો એક કિસ્સો બની ગયો છે સુરતમાં. એ પ્રવીણાએ સાંભળેલું છે. એનું મોટી કંપની
આપણે ત્યાં રિવાજ છે, જે પણ બોલે ને એ સામે આવીને બોલે. એ ભાઈ ડાયમંડના વેપારી છે અને એમને એના 1200 એમ્પ્લોયીને જેની પાસે ઘર નહોતું એને ઘર આપ્યું, જેની પાસે ગાડી નહોતી એને ગાડી આપી, જેની પાસે ઘર ને ગાડી હતું એને એના વાઈફને જ્વેલરી આપી. એટલે આવી રીતે એને 60 કરોડનું કે એ લોકો એ પોતે ભાઈ 4 ચોપડી જ ભણેલો હતો, કશું જ નહીં. એ લોકો 4 ભાઈઓ આ બિઝનેસ કરે છે, એની મોટી કંપની છે. અને એ લોકોએ કહ્યું કે આ મારા બધા જે વર્કર છે એના હિસાબે કે મારી પાસે 1 રૂપિયો કે જે હતું એનાથી મને સવાયું મળ્યું છે, 100 મળ્યા છે. એ બધો આ લોકોનો પ્રતાપ છે. એટલે કે મારે એ લોકોને આપવું છે ને એનો આખો મોટો આર્ટિકલ છે. હરે કૃષ્ણ કંપની છે એનું નામ, ડાયમંડની. અને સુરતમાં અને મુંબઈમાં પણ એનું મોટું એ છે. અને એનો મોટો આર્ટિકલ. ધીસ ઇઝ અ રિયલ ટ્રુ સ્ટોરી. ઇટ્સ નોટ. એ મારી પાસે આર્ટિકલ આવે છે, હું તમને ફોરવર્ડ કરીશ. કેનેડાનો ચર્ચાનો વિષય છે, એ ચાલી રહ્યું છે છેલ્લા 2 મહિનાથી. શું કેનેડામાં ન્યૂઝપેપરમાં આવ્યું છે કે લોકોના મુખે એ જ વાત ચાલે. ના બહુ એને રિયલ ઇટ્સ એ રિયલ. અને કહે છે કે પત્રકારો પણ એને ત્યાં આવેલા અને પૂછેલું કે તમારો અભ્યાસ, તમે ગ્રેજ્યુએટ થયેલા છો? તો એને શું જવાબ આપ્યો? એને કહું કે હું કશું ભણ્યો નથી, પણ હું કંઈક અમે 4 જણા ભેગા થઈને તમે ગણો તો અમે લોકો 1 ડિગ્રી મળી હતી. 1 ડિગ્રી મળી છે. એવું કંઈક એને જવાબ આપ્યો. અમારા 4નું એજ્યુકેશન ભેગું કરો તો 1 જણ ગ્રેજ્યુએટ થયો કહેવાય. ટૂંકમાં એને કીધું તમે કંઈ ભણેલા નથી. ચાલો, રિવ્યુ ક્વેશ્ચન્સ. આ બધા જવાબ લખેલા છે અને ગુરુવારે એક્ઝામ છે, ધ્યાન રાખજો. ના આ ગુરુવાર, એના પછી એટલે પ્લીઝ ડુ નોટ રિમેઇન એબસન્ટ. મેં 2 પેપર સેટ કરવાનું છું, એક નોર્મલ પેપર અને એક જે નથી આવવાના એ લોકો માટે. કારણ કે આપણે ટાઈમ વધારે મળે. ચાલો, પહેલું વ્રતના, કોણ આપશે જવાબ? પહેલું, વ્રતના અતિચારો પરોક્ષ રીતે આશરો. શિલ્પાબેન, વ્રતના અતિચારો પરોક્ષ રીતે આશ્રવો જ છે. અતિચારનો અર્થ જ અહીંયા વ્રતના અતિચાર એ જ આશ્રવ. આશ્રવ એટલે કર્મનું અમુક. અતિચાર લાગે એટલે કર્મ બંધાવવાનું છે. બીજામાં કોણ જવાબ આપશે? બીજાનો ભાઈઓમાંથી? હા બોલો, નિરંજનભાઈ. પૂર્વ ક્રીડા સ્મરણ વર્જન એ પરિગ્રહ વિમન વ્રતની 5 ભાવનામાં આવે. ફોલ્સ. હા, એ શેમાં આવે? મૈથુન વિમન વ્રતની 5 ભાવનામાં આવે. પૂર્વ ક્રીડા સ્મરણ વર્જન એ મૈથુનમાં આવે, પરિગ્રહમાં નહીં. ફોલ્સ. ત્રીજામાં હા હિના. શાસ્ત્રાનુસારે લાવેલા ભોજનનો ઉપયોગ ગુરુની આજ્ઞા લઈને ન કરીએ તો સ્વામી અદત્તનો દોષ લાગે. ફોલ્સ. ગુરુ અદત્તનો દોષ લાગે. ગુરુ અદત્તનો દોષ અને સ્વામી અદત્તના દોષના 2 ભાવ સમજી લેજો તમે. સ્વામી અદત્ત એટલે સ્વામી અદત્ત એટલે તમે વસ્તુ લીધી પણ એના માલિકની રજા લીધી છે. એ વસ્તુના માલિકની રજા લેવી એનું નામ સ્વામી અદત્ત. બરાબર? અને ગુરુ અદત્ત શું કહેવાય? કે તીર્થંકરની આજ્ઞા હોય. તીર્થંકરની આજ્ઞાનો અર્થ શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રની વિધિ પ્રમાણે તમે આપ્યું. બરોબર છે? એનો વાંધો કે લીધું. બરોબર? શાસ્ત્ર પ્રમાણે છે, જીવની આજ્ઞા છે એટલે માલિકની આજ્ઞા છે, અને જીવ દત્ત એટલે જીવની પણ આજ્ઞા છે. પણ ગુરુની આજ્ઞા નથી. ગુરુ જ્યારે જાય ને સાધુ વળવા માટે ત્યારે ગુરુની પરમિશન લઈને જાય. અને ગુરુ એમ કહે કે આજે સવારે એક શ્રાવક પાસેથી થોડી બદામ વધારે આવેલી છે, તો તમે બદામ વળતા નહીં એમ કહી દે. હવે બદામ છે વળી શકાય એવી છે, પણ ગુરુની આજ્ઞા છે તો શું કહે કે વળતી વખતે ના પડે કે ના, કારણ કે પેલું વાપરવું પડે ને. સાધુ માટે ના, શ્રાવક માટે. પછી ચોથું છે, કોણ બોલશે ચોથું? હા બોલો.
ભયના 7 પ્રકાર છે. ટ્રુ. ભયના 7 પ્રકાર છે. 7 પ્રકારનો ભય. શાસ્ત્રમાં. બરોબર છે. એ ભય પ્રકાર તમે યાદ રાખો ને બધા આદાન ભય, અકસ્માત ભય, નિદાન બધા જુદા જુદા ભયો છે, નિદાન ભય વગેરે. બરોબર. પછી 5મું ચંપાબેન બોલો. હિરિય સમિતિએ દત્તાદાન બિંબર વ્રતની 5 ભાવના માં આવે ફોલ્સ ફોલ્સ. એ શેમાં આવે? હિંસા. બરોબર છે. હિંસા વિરમણ વ્રત. પ્રાણાતિપાત એટલે હિંસા એક જ થયું ને. પ્રાણાતિપાત ગણો કે હિંસા ગણો એક જ થયું. નંબર 6માં ભાઈઓમાંથી કિરીટભાઈ બોલો. તીર્થંકર ભગવાન તેમની પ્રથમ દેશનામાં પહેલા દેશ વૃત્તિનો ઉપદેશ આપે અને પછી સર્વ વૃત્તિનો ઉપદેશ આપે. ફોલ્સ. એ પહેલા કયો આપે? સર્વવિદ. પહેલો ઊંચો માલ બતાવે, હાઈ ક્વોલિટીનો. અચ્છા, 7મું. હા બોલો. ટ્રુ. અનુવ્રતધારી શ્રાવક હોય એની જ ચતુર્વિધ સંઘમાં ગણતરી થાય, બાકી શ્રાવક નહીં. ભલે તમે શ્રાવકના કુક્ષીએ જન્મ્યા હો, પણ જ્યાં સુધી આંશિક અણુવ્રત પણ નથી ત્યાં સુધી શ્રાવક નથી. અચ્છા, અને 8મું કોણ કહેશે? હા, પ્રણવ. અણુવ્રત 12 છે. ફોલ્સ. કેટલા છે? અણુવ્રત 5 છે અને ગુણ 12 છે. 3 ગુણ વ્રત ને 4 શિક્ષા વ્રત. બાકીના 7 વ્રતો છે, પણ જેમ મહાવ્રત 5 છે એમ અણુવ્રત પણ 5 જ છે. 9મું. હા, હિના. દુઃખથી પીડિત ઘેરાયેલા જીવો પ્રત્યે માધ્યસ્થ ઉપેક્ષા ભાવ રાખવા. ફોલ્સ. કયો ભાવ રાખવો? કરુણા. હમણાં જ આપણે વાત કરી, દુઃખથી પીડિત જે જીવો છે એના પ્રત્યે માધ્યસ્થ નહીં રાખવાનું, એના પ્રત્યે કરુણા ભાવ રાખવાનો. નંબર 10 ભાઈઓમાંથી કોઈ? હા બોલો. તેનો પ્રયોગ એટલે ચોરને ચોરી કરવાના કામમાં પ્રેરણા કરવી. ટ્રુ. ટ્રુ. તેન એટલે ચોર, અને પ્રયોગ એટલે પ્રોત્સાહન આપવું. ચોરીને પ્રોત્સાહન આપવું તો એ એટલું છે. અને 11મું ત્યાંમાંથી કોઈ બોલો. જય શ્રી કૃષ્ણ. ભાવ કરુણા અને યોગ્ય જીવોને અન્ન ઔષધ વગેરે આપીને તેમના દુઃખ દૂર કરવા. દ્રવ્ય કરુણા. દ્રવ્ય અને ભાવમાં ફેર સમજ્યા ને? દ્રવ્ય કરુણામાં આપણે વસ્તુ આપીએ, અને ભાવ કરુણાની અંદર શું થાય? ભાવ કરુણાનો અર્થ શું? એને એની અજ્ઞાનતાને દૂર કરવા માટે, અથવા તો એને ધર્મ તરફ વાળવા માટે, અથવા એને ધર્મનો થોડો ઉપદેશ આપીને ધર્મ તરફ લઈ, કોઈ પણ રીતે એને બસ એને અંદર તરફ લઈ જવા માટે જે એ ભાવ કરુણા કહેવાય. 12માં મુકેશભાઈ બોલો. પરના પ્રાણોનો વિયોગ થાય તે ભાવ હિંસા કહેવાય. ફોલ્સ. ફોલ્સ. એ કયો થાય? પરના પ્રાણનો વિયોગ. પર એટલે બીજું, બીજાના પ્રાણનો વિયોગ એ દ્રવ્ય હિંસા. અને 13મું 15 પ્રકાર છે. કોઈને યાદ છે કયા 15 પ્રકાર? 4 વિકથા. 4 વિકથા. કઈ વિકથા? બરાબર. મને બરાબર સંભળાય. દેશ કથા, ભાવ કથા, સ્ત્રી કથા અને રાજ્ય કથા. એટલે બધી આ પોલિટિક્સની વાત કરી, આ બધી કોઈ એન્ટરટેનમેન્ટ, એ બધી પિક્ચરની વાત, એ બધું નહીં કરવાનું. એ પેલામાં ના ગણાય. એટલા માટે એ એક છે. પછી એ પ્રમાદ થયો. પછી 5 ઇન્દ્રિયો, 4 કષાય, 1 નિદ્રા. નિદ્રા એ રાગ દ્વેષ. આ 15 યાદ રાખો. 15 14મું કોઈ? હા બોલો. અર્ગાવતીને 6 કોટી પચકાણો છે. ફોલ્સ. કેટલા હોય છે? 9 કોટી. 9 કોટી એટલે કરવું, કરાવવું અને અનુભવ. એ તો 3 થયા. મન વચ્ચે ને કાયા, દરેકમાં 3 3 3 × 3 = 9. અચ્છા, 15મું. હા બોલો શ્રીકાંત.
ઔષધ ઉપવાસ વ્રત સાધુ પણ લઈ શકે. ફોલ્સ. શ્રાવક સાધુને તો 5 મહાવ્રત છે, એનાથી વધારે કોઈ જરૂર જ નથી. શ્રાવકને આ બધું જરૂર પડે છે. ઔષધ ઉપવાસ 16માં કોઈ છે? 16માં ના, એક જણ બીજા કોઈ? નીનાબેન બોલો, 16 શું કર્યું? વિચિકિત્સા એટલે ધર્મના ફળનો સંદેહ હા, રાખો. ટ્રુ. ધર્મના ફળનો સંદેહ. જો વિચિકિત્સાના અર્થ 2 થાય છે. એક તો ધર્મનું ફળનો સંદેહ રાખવો કે આ બધું મને મળશે કે કેમ, એકે. અને બીજું ઘૃણા. સાધુ ભગવંત પછી દુર્ગચ્છા. ઘૃણા થાય, મેલા વસ્ત્રોધારી છે, આમ છે તેમ છે, એ વિચિકિત્સા. વિચિકિત્સાની પછી 17માં કોણે કર્યું છે? હા, બોલો. 5 અનુવ્રતોની જે પુષ્ટિ કરે તે શિક્ષાવત કહેવાય. ફોલ્સ. 5 અનુવ્રતોને પુષ્ટિ કરે તે શિક્ષાવત કહેવાય. ગુણવ્રત સામાન્ય રીતે ગુણવ્રત આવે. પછી 18માં ઇન્દિરાબેન બોલો. આ 5મું છે ચંદ્રકાંતભાઈ, હાજી. એ શિક્ષા વ્રત અને ગુણ વ્રત ના કહેવાય બંને? આમ તો બંને કહી શકાય, પણ ગુણવ્રતનું વધારે છે. શિક્ષાવ્રતમાં શું છે કે પુષ્ટિ કરો ને, શિક્ષાવ્રતની અંદર કોઈ બાંધછોડ જ નથી. શિક્ષાવ્રત તમે લીધા ને એટલે એ તો સાધુ જીવનમાં સ્થિર થવાનો અભ્યાસ છે, એટલે એ દ્રષ્ટિએ નહીં. પણ એને જો પુષ્ટિ કોને કરે છે? 5 ગુણવ્રતનો પુષ્ટિ કરે, એટલે ગુણવ્રતની અંદર પુષ્ટિ કરે એ માટેનો આ છે અનુવ્રતો. અનુવ્રતોને વધારે આગળ વધારે એટલા માટે આગળ. ના, ટ્રુ ન લખાય. પછી 18મો પર વિવાહકરણ. કોણ બોલશે? પારકાના ઘેર વિવાહ કરવો. ફોલ્સ. પર વિવાહકરણ એટલે પારકાના ઘેર વિવાહ કરવાની વાત જ નથી. બરાબર? પર વિવાહકરણ એટલે બીજાના વિવાહ કરાવવામાં તમારે ભાગીદાર થવું, તમે કરવું, એ પણ પાપ છે. કારણ શું કે તમે વિવાહ કરાવો, લગ્ન કરાવો એટલે એ મૈથુન સેવે, એનો પાપ આપણને લાગે. આપણા નિમિત્તે થયું ને. 19મો કોણ વાત કરશે? અમીરભાઈ બોલો. સામાયકમાં ઝુકા ખાવા એ ટ્રુ. ઝુકા ખાવા એ દુષ્પ્રણિધાન. કાય દુષ્પ્રણિધાન. વચન નહીં પણ કાય. એટલે એકચ્યુઅલી હા. અને 20મું છે વચન દુષ્પ્રણિધાનના 12 દોષો છે. કેટલા છે? 10 મનના 12 કાય. 21મું કોણ બોલશે? બીજા કોઈ? હા બોલ અમિતા. 5 અનુવ્રત અને 3 ગુણવ્રત એમ 8 વ્રત રાખેલી છૂટછાટ ટૂંકાવી દાશવ્રત કહેવાય. શિક્ષા એને શું કહેવાય છે? દેશાવકાશી. આઈધર દેશાવકાશી ઓર દેશવિરતી. ચાલો, દેશવિરતી કહો કે દેશાવકાશી કહો, એક જ થયું. પેલું દિગ્વિરતી હતું, આ દેશવિરતી. એટલે દેશવિરતી લખો તો પણ ટ્રુ, દેશાવકાશી લખો તો પણ ટ્રુ. દેશ એટલે શું થયું? ટૂંકાવું. જે દિગ્વિરતી એટલે ચારે દિશાઓમાં નિયમ ધારેલો એને તમે સંકોચી નાખ્યો. 1 દિવસ માટે, 2 દિવસ માટે, જે કંઈ કર્યું તો એ ટૂંકાવી નાખવું અને દેશવિરતી. ચાલો પછી કેટલામાં આવ્યું આપણે? 22મું કોણ છે? 22માં હા બોલો. દ્રવ્ય હિંસા લૌકિક છે, જ્યારે ભાવ હિંસા લોકોત્તર છે. લોકોત્તર છે. ભાવ હિંસા લોકોત્તર છે. ભાવ હિંસાનો અર્થ શું? કોઈ પાસે ભાવ હિંસાનો અર્થ શું? મનથી નક્કી કરેલી, સંકલ્પથી, મનમાં વિચારેલી, દ્રવ્યથી કરી ના હોય હિંસા, પણ એવો ભાવ કર્યો હોય હિંસા કરવાનો, એ ભાવ હિંસા. માં દ્રવ્યથી હિંસા
હિંસાની વાત છે. દ્રવ્યથી હિંસા થાય કે ન થાય, પણ એને મારવાનો ભાવ હતો માટે એને દોષ લાગી ગયો. બરાબર? દ્રવ્યથી એ કંઈ કરતો નથી, અથવા કરે છે તો એ સક્સેસ જતો નથી. માનો કે પક્ષીને બાણ માર્યું, એ છૂટી ગયું, એટલે એને મર્યું નથી, પણ એને મારવાનો ભાવ હતો માટે ભાવ હિંસા કહેવાય. પાપ વધારે લાગે. ચાલો પછી લૌકિક અને લોકોત્તરનો ફેર. હા, મિનિંગ લૌકિક અને લોકોત્તર. લૌકિક એટલે લોકોત્તર એટલે પરમાર્થથી કહેવાય, પોતાના ભાવની અંદર, દ્રવ્ય અને ભાવનો જેવો ખરો. લૌકિક એટલે જેને કોર્ટ પકડે. આજે એક માણસ તમે મર્ડર કરો, કોર્ટ પકડે છે ને કે આનું મર્ડર કર્યું, એ લૌકિક થયું. લોકોત્તર એટલે કાયદો પકડતો નથી, તમે એને ગોળી મારી પણ એ બચી ગયો, તો કંઈ કરવા ગયા એ બચી ગયો, એટલે કશું કાયદો પકડતો નથી, તમે છૂટી એમ કે કોઈ પકડતો જ નથી ને, કશું થયું જ નથી એને, પણ મારવાનો ભાવ તો લોકોત્તર. અલૌકિક પણ કહેવાય. અલૌકિક ના. એટલે દ્રવ્ય હિંસા લૌકિક છે, તો ભાવ હિંસા કેવી છે? લોકોત્તર છે. 23મો કોણ બોલશે? નિમિતાબેન બોલો. વસ્તુ પ્રત્યે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર પરિગ્રહ બનતો નથી. તમે આસક્તિ નથી, તમે વસ્તુ આપી, પણ મને કઈ લેવી કે નથી, કોઈ ભાવ જ નથી અંદર લેવાનો, પણ તમે બહુ આગ્રહ કરો છો, મૂકો, ચાલો મૂકી દે, પણ અંદર કઈ એવો ભાવ નથી લેવાનો, તો એ પરિગ્રહ નથી થતો. અને 24મું કોણ બોલશે? હા, 24મું બીજું કોઈ? હા, બોલો. વૃત્તિના અગારી અને અણગારી એમ બે ભેદ. ગુડ. વૃત્તિના અગારી અને અણગારી એમ બે ભેદ છે. બરોબર છે? ના, વ્રતિ છે આ તો. વ્રત નથી, આ વ્રતિ છે. એટલે વ્રતિમાં અણગારી અને અગારી. અથવા તમે એમ કહી શકો અણુવ્રતધારી અને મહાવ્રતધારી, એ કહી શકાય. યુ કેન સે. હા, એ પણ ચાલે. પણ બધા શ્રાવકો પાછા વ્રતિ નથી હોતા, એટલે આપણે જરા અગારી શબ્દ બહુ સારો છે એમ તો સીધો. 23મો પણ બોલો પ્રમાણ. 25મો, સોરી 25મો. હા, બોલો. દરેકના 5 અધિકાર જ છે. ચાલો 26મું પણ બોલશે. આશાબેન બોલો. 26. 5 મહાવ્રતો દીક્ષાર્થી એક સાથે લેવા પડે. 5 મહાવ્રતો દીક્ષાર્થીને એક સાથે લેવા પડે. અને 27મું કોણ બોલશે? લીલાબેન બોલો. અણગારી પ્રતિદે 9 કોટીના પછવાણ છે. એને 9 કોટી. 28મું. હા, જયંતિભાઈ બોલો. ફોલ્સ. શ્રાવકને માત્ર ત્રસની હિંસાનો ત્યાગ છે, અને સ્થાવરનું શું છે? જૈના છે. જો ત્યાગ નથી પણ જૈના છે. જૈના એટલે સાચવવાનું. જૈના છે. કેટલામાં આવ્યું? 30મું કોણ બોલશે? 30મું શિલ્પાબેન બોલો. કન્યા અલિક સત્પણ એટલે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય આવતું. કન્યા અલિક એટલે જૂઠું, એટલે એ જૂઠ બોલવાનું કે સત્પણ વગેરે પ્રસંગોમાં અસત્ય બોલવું, કન્યા અલિક, તો એ ટ્રુ છે. ઘણા લોકો કહેતા હોય છે આ તો કન્યા બહુ, મારી દીકરી તો બહુ ભણેલી છે, બધી રસોઈ આવડે છે. એ પેલા ભાઈને ટાંકો કાઢે ને રોજ ખબર પડે, આ તો કે બધી રસોઈ આવડે છે. 31માં કોણ બોલશે? હા, બોલો દલિત. વ્યવહાર હિંસાને દ્રવ્ય હિંસા અને નિશ્ચય હિંસાને ભાવ હિંસા કહેવાય. ટ્રુ. વેરી ગુડ. ટ્રુ. જ હોય તો ટ્રુ કહેવાય કે ના, વ્યવહાર હિંસા ને દ્રવ્ય હિંસા, અને નિશ્ચય હિંસા ને ભાવ હિંસા, એમાં ચ શબ્દની જરૂર નથી. એ વ્યવહાર ધર્મ નિશ્ચય. જનરલી વ્યવહાર એટલે દ્રવ્ય અને નિશ્ચય એટલે ભાવ, સમજી જાઓ. પછી 31
અને 32મું બોલો મુકેશભાઈ શું કહેવું? અતિભારારોપણ એ પહેલા અણુવ્રતનો અતિચાર છે. પહેલો અણુવ્રત કયું? હિંસા, અપ્રણાદી. ટ્રુ. 23મું 33મું બોલો પ્રવીણા શું પણ ટ્રુ? અનંગ ક્રીડા અતિચાર. ઇટ ઇઝ ટ્રુ. અનંગ ક્રીડા એ મૈથુન. આમાં શું છે, એકચ્યુઅલ મૈથુન નથી છતાં પણ એ અતિચાર ગણાય, એટલે અપવાદ રૂપે અહીંયા આગળ ગણાય છે. કારણ કે ભાવ, કામ વાસનાનો ભાવ તો ઉત્તેજિત છે ને, માટે. 34મું ના વાંચી નાખો, બતાવો. હા, બેસી નાખો. ઉત્તર પ્રક્ષેપ એ દિગ્વૃત્તિ પ્રતનો અતિચાર છે. ફોલ્સ. દેશ વિદેશ. દેશવૃત્તિ અથવા દેશાવકાશનો અતિચાર છે. અને 35માં કોણ બોલશે? 35માની અંદર હા, કોઈનો હાથ ઊંચો નથી. કિરભાઈ બોલો. ઉત્કલ પ્રક્ષેપ દાડમ. ચેરી વગેરે વગેરે સચિત આહાર કહેવાય. ટ્રુ. સચિત, બધા સચિત આહાર છે. અને 36મું તો ઘણા બધા દેશાવાસી કરે છે કે નહીં? ઇન્દિરાબેન બોલો, શું કરશો તમે? આમને આમ નહીં, ફોલ્સ જ દેશાવકાશિકમાં તો સમયનો સદુપયોગ કરવા માટે તમે 10 સમય લો છો, કારણ કે બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકો એમ નથી. ફોલ્સ જ છે. કેટલામાં આવ્યું? 37માં અરવિંદભાઈ બોલો. 37માં શું છે? અરવિંદભાઈ પ્રયોજન વિના પ્રયોજન વિના જે પાપ સેવન કરાય તે અનર્થ દંડ. ટ્રુ. કારણ કે તમારો અંદરનું પ્રયોજન શું છે? કોઈ બીજું કોઈ કારણ વગર એમને પાપ સેવન થઈ રહ્યું છે. પ્રયોજન છે કે નહીં કોઈ? શું પિક્ચર જોવું, મૂવી જોવું, એ બધું પ્રયોજન નથી, એટલે એ અનર્થ દંડ કહેવાય, માટે નહીં કહેવાય. અને 38ની અંદર નીનાબેન બોલો. 38માં શું છે? પરિગ્રહિતા ગમન એટલે થોડા સમય માટે સ્વીકારેલી સ્ત્રી સાથે મૈથુન સેવવું. ટ્રુ. ઈત્વર એટલે થોડા સમય માટે. બરાબર છે? એટલે થોડા સમય માટે રાખેલી સ્ત્રી સાથે, એ પત્ની નથી કોઈની, સ્વદારા નથી, પરદારા નથી. 39મું મુકેશભાઈ બોલો. વારંવાર ભોગવી શકાય કે શરીરની બહાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે ઉપભોગ કહેવાય. આમાં છે ને, મેં ફરીથી એકવાર કીધું કે અંતરાય કર્મની અંદર ભોગાંતરાય એટલે એક જ વખત, ઉપભોગાંતરાય વારંવાર. આ કર્મ ભોગવવાની વાત છે, એટલે ત્યાં આગળ કર્મ લાગે છે. અહીંયા આગળ શું છે? આખો વસ્તુ જુદી છે. અહીંયા આગળ ભોગ, ઉપભોગ, પરિમાણ, વ્રતની વાત છે. એટલે તમે કેટલું પરિમાણ કર્યું, તો ભોગ એટલે એક જ વખત, ઉપભોગ એટલે અહીંયા એક લેવાનો, અને પરિભોગ એટલે વારંવાર. હા, તો વસ્ત્ર તમે એક વાર ફરી વખત વાપરી શકો. શરીરની બહાર શરીરની બહાર જ થયું ને. શરીર પોતાનું નથી, શરીરની અંદર એટલે ખાવું, આહાર. શરીર ઉપર ઓઢેલું એટલે શરીરની બહાર થયું, એ પરિભોગ. ખ્યાલ આવે? શરીરની અંદર એટલે શરીર પેટમાં ઉતારવું, એનો અર્થ એ થયો. એ રીતે ગણાય. કેટલામાં આવ્યું આપણે? 40. અણુવ્રતને સ્થૂળ વ્રત કહેવાય. શું કહેવાય?
અણુવ્રતને સ્થૂલ વ્રત પણ કહેવાય છે. અને 41મું પણ કહેશે, બોલો. આહાર પાણી ગ્રહણ કરવા જોઈએ. ગુરુની આજ્ઞા પણ જો તીર્થંકરની આજ્ઞા કરતા પણ ગુરુની આજ્ઞા ચડિયાતી છે. અહીંયા આગળ કહેવાય એમ આવે છે તીર્થંકરની આજ્ઞા એટલે કોની આજ્ઞા? શાસ્ત્રની આજ્ઞા. શાસ્ત્રમાં લખેલા પ્રમાણે તમે કરો ને ગુરુ અહીંયા આગળ તીર્થંકર કરતા અપેક્ષા આની અંદર ગુરુનું મહત્વ વધારે આપી દીધું. ગુરુ જે પ્રમાણે શિષ્યને કહે સાધુ ભગવાનને કે તારે અમુક આહારની જરૂર નથી, આપણને ખપ નથી, નહીં લેવાનો, ફલાણા સાધુની તબિયત જરા નબળી સબળી છે તો તું એ પ્રમાણે થોડો આહાર વધારે લાવશે તો પણ સારું. આ બધું ગુરુ કહી શકે. ગુરુ એના સકારણથી કહી શકે માટે. બરોબર છે? કેટલામાં આવ્યું? 42મું પણ કહેશે. હા, બરોબર. સ્વામી અદત્ત એટલે જીભની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી. ફોલ્સ. સ્વામી અદત્ત એટલે માલિકની માલિકની. બરોબર છે. સ્વામી અદત્ત એટલે જીવની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી એ ફોલ્સ છે. જીવ એટલે અંદર રહેલો જીવ એની વાત છે, એ નથી. સ્વામી એટલે વસ્તુનો માલિક. તમે મારી પાસેથી એક વસ્તુ લીધી, માનો કે હું તમને એક એપલ આપું છું, તો એપલ મારું છે એટલે એ સ્વામી થયું, કારણ કે મારો માલિક છે. પણ અંદર રહેલા જીવની પણ તમે રજા લીધી તો એપલની અંદર રહેલો જીવ, એપલ પોતે જીવ છે તો એની રજા લીધી માટે જીવ સચિત જીવની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી એ રીતે. તો સ્વામી અદત્ત. અદત્ત એટલે ચોરી. એનો ઓર્ડર છે. હા, સ્વામી જીવ અદત્ત એટલે તો લીધા વગર. તો અદત્ત અતિચાર છે ને, પણ અદત્ત દાન જે છે હા, ધેટ ઇઝ ધ પાપ. અદત્ત એટલે ચોરી. અદત્ત દાનમ સ્તેય. અદત્ત એટલે ચોરી. એટલે તમે શું કહીએ કે સ્વામી અદત્ત. સ્વામી અદત્ત એટલે જીવની રજા લઈને તમે રજા લઈને કે રજા લીધા વગર? ના, સવાલ ભલે સાચો છે કે ખોટો છે, પણ સવાલ આ રીતે છે કે સ્વામી અદત્ત એટલે જીવની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી. અહીંયા આગળ જીવની રજા લેવાની છે, માલિકની રજા. એના માલિકની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી કે ભાઈ આ વસ્તુ લઉં. આપણે તો ગ્રોસરી સ્ટોરમાં જઈએ બધા જીવોની રજા લઈએ કે અમે તમારે રજા લઉં છું, પછી થેલી મૂકતા જઈએ, એ ચાલે. એના માલિકની રજા લઈએ. સ્ટોરમાં કાઉન્ટર પર જવું પડે પહેલા, પૈસા એ સમજી હું પછી તો ગુજરાતીમાં તો મારે નથી સમજ પડતી મને. અદત્ત એટલે પાપ છે, બરાબર છે? તો લઈને વસ્તુ ગ્રહણ કરવી તો પાપ ના થાય ને. એને તમે રજા ન લ્યો તો તમને પાપ લાગે ને. જીવની રજા લઈને વસ્તુ ગ્રહણ આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ. એ તો હું સમજી ગઈ સ્વામીનું પણ ફોલ્સ છે, પણ તમે જે રીતે ગુજરાતી લખ્યું છે તો મે બી આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી પ્રોપરલી. પણ પાપ ક્યારે લાગે? તમે રજા લીધી હોય તો પાપ ન લાગે ને. તમે રજા ન લીધી હોય તો પાપ લાગે. એટલે સ્વામી અદત્ત, ઇવન તમે જીવ અદત્ત લખો કે સ્વામી અદત્ત લખો, what causes the પાપ? લીધા વગર કે લઈને? અર્થ નથી. અદત્ત એટલે અદત્ત દાનમ સ્તેય, આ ચોરી કરી કહેવાય. હવે તમે કઈ રીતે ચોરી કરી છે? તો તમે વસ્તુ લીધી એ તમે જીવની પરમિશન લેવું એ અહીંયા આગળ છે કે એના માલિકની પરમિશન લેવી વગર. હું તમારે એક વસ્તુ હું તારે એક લેવા આવ્યો તો એ રીતે કરાય. પછી આપણે ડિસ્કસ કરીએ બધા. We will discuss. I will explain to you. પછી કેટલા માર્યો આપણે? 43 ઉપર તમે 43. અગારી પ્રતિને હિંસાની 5 પાપોનો અનુમોદનાનો સ્યાદ ન હોય. True, very good, that is true. અગારી વ્રતિ છે એને કોઈ અનુમોદનાનો ત્યાગ છે, અનુમોદનાનો ત્યાગ નથી. સનતભાઈ 44 માં શું કહે છે? લખેલું છે.
ટ્રુ ટુ ફોલ્સ એમ એ હતું. હા. અને 45મું પણ આ બોલો સનદી બોલો. સુપાત્ર દાન એટલે શું? સર્વ વિદ્યાધર અને દેશ વિદ્યાધર સાધુને હમણાં જ વાત કરી આપણે. હવે બોલતાની જવાબ ના આપતા તમે. 46મું કોણ બોલશે બોલો? હા ચંદ્રિકાબેન બોલો છે. શું પણ સવા છે? હવે તો બધા શેર બજારના ભાવ બોલતા હોય. શેરનો ભાવ પૂછતો નથી. હા બોલો. ટકાવારીની દ્રષ્ટિએ 100% મહાવ્રત પાલનની અપેક્ષાએ અનુવૃત્તનું પાલન 6.5%. હવે સમજાવો કેવી રીતે 6.5%? કોણ સમજાવશે? 6.5% કેવી રીતે કહી શકાય? બોલો. હા બોલો સાંભળો. જીવમાં બે પ્રકાર છે, ત્રસ અને સ્થાવર. આપણને સ્થાવરની હિંસાનો ત્યાગ નથી, આપણે જૈના છે. બરોબર. ત્રસની હિંસા એટલે 50% ત્યાં 100 થઈ ગયા 50%. અને એમાંથી પછી પણ બે ભાગ થાય છે, અપરાધી અને નિરપરાધી. ઓકે. આપણે અપરાધીને જ આપણે આપી શકીએ, શિક્ષા કરી શકીએ. એટલે ત્યાં બીજા અડધા થઈ ગયા એટલે 25%. પછી નિષ્કારણ, એ પેલા પેલો આરંભે જાય ને એના આરંભ અને સભારંભ. આરંભ અને સભારંભ, સંકલ્પજન્ય, આરંભજન્ય અને સંકલ્પજન્ય. એટલે એના બીજા અડધા થઈ ગયા એટલે 12%. એમાંથી પછી આપણે સકારણ અને નિષ્કારણ એટલે 6.5%. એટલે આ બહુ મજાનું છે, આ સરસ છે. આ જુઓ આપણે હિંસાની વ્યાખ્યા કરી. આપણે તો ખાલી હિંસાની વ્યાખ્યા કરીને મારું એ હિંસા કહીએ છીએ, પ્રાણ લેવાય છે. પણ આની અંદર એક આખો તમે ભેદ કરો ને તો ખ્યાલ આવે કે 100% સાધુની અહિંસા અને એની સામે આપણે એટલું કહ્યું તો આપણી 6.5% અથવા વસા કે વિસા એની અંદર ગણો તો 1.25 ગણે. પેલા 20 વસા હોય, આ 1.25 વસા કે 1.25 એકાનો થયો સમજ્યા? હા એકાનો. રૂપિયા એક આની આપણે પાડીએ છીએ. આ જ થયું. એટલા માટે આ સાધુ ભગવાનનું મહત્વ અહીંયા નથી. 47મો વિસા એટલે એક માપ છે. You can 45 પર કેવું છે? કેમ સુપાત્રદાન એટલે સાધુનું દાન ખાલી? હા શ્રાવક દેશ વિદ્યાધર શ્રાવક જે અનુવ્રતધારી શ્રાવક હોય દેશ વિદ્યાધર ભાઈ સુપાત્ર કહેવાય, ચોક્કસ કહેવાય. કારણ કે એ વ્રતધારી છે ને, એ વ્રતધારી છે. એનામાં આંશિક પણ વ્રત તો ધારણ કર્યા છે ને, પ્રભુના માર્ગમાં છે, આગળ વધે છે ને. હવે વ્રતમાંથી કદાચ આગળ વધીને એટલી પણ સુપાત્ર છે, એટલીસ્ટ એટલું તો કર્યું ને. એક ક્વેશ્ચન આજે 6.5% આપણે ગણ્યું ને કે નિરપરાધી અપરાધી હોય કે હિંસાનો જ નિષેધ છે ને, એમાં કઈ છૂટ થોડી આપી છે કે અપરાધી હોય એટલે એની હિંસા કરી શકાય એવું તો નથી. કરી શકાય નથી. આમાં એને હા હિંસાનો ભાવ. તમે ધારો કે કોઈ વ્યક્તિને, આપણા દીકરાને કોઈ ટેસ્ટમાં ફેલ થયો, ગમે તે કર્યો, પરીક્ષામાં રખડી કાઢું કે જે કંઈ કર્યું, ને આપણને ગુસ્સો આવ્યો. હા ગુસ્સો આવ્યો. હવે એ આપણે દાખલો લો, સકારણ કે નિષ્કારણ. તો એ સકારણ ગુસ્સો આવ્યો છે, બરાબર છે? સકારણ ગુસ્સો આવ્યો છે એટલે કદાચ એને એક થપ્પડ મારી એક વખત, પણ અંદર ભાવ શું છે? એને હિંસા કરવાનો કોઈ ભાવ નથી, પણ છતાંય તમે એનો ત્યાગ છે આપણા માટે. સોરી, એનો ત્યાગ નથી, પણ જે નિષ્કારણ છે, જેને કોઈ કારણ નથી, એને તમે જો શિક્ષા કરો છો, ખ્યાલ તો એનો ત્યાગ નથી, પણ સકારણનો ત્યાગ, હિંસા કરો છો તમે, શિક્ષા કરો છો, એનો ત્યાગ છે. સકારણ એટલે શું થયું કે આપણું કયું માનતો જ નથી અને એને થપ્પડ મારવી પડી. કોઈ ઇવન એનિમલ, કૂતરો કોઈ પાળ્યો, કોઈ બિલાડી પાળ્યો અને ગમે તેમ કરતો હોય તો આપણે એને પકડી ખેંચી લઈએ કે ભાઈ તું શું કરે છે કરીને અંદર લઈ લઈએ, તો એ સકારણ થયું. પણ એની હિંસાને એને થપ્પડ મારવી પડે અને કંઈ પણ કરવું પડે તો એનો ત્યાગ નથી એમ કીધું. એટલા માટે હા નિષ્કારણ. નિષ્કારણને જ્યારે તમે કરો ત્યારે એ નહીં
એ નહીં કરવાનું. અને પેલાની જય ના રાખવાની. એટલે જે કંઈ કર્યું એ સાચવીને કે આપણે કે મારવાનો ભાવ નથી એમ. એટલે એ રીતે છૂટું પડી જાય છે. 47 બીજા કોઈ 47 માં અમિતા બોલો. દેશ દિશામાં 50,000 માઇલ સુધી મુસાફર કરવાનો નિયમ લીધો હોય તો વધુમાં વધુ હું 5 વાર ઇન્ડિયા જઈ શકું છું. મેં ગયા વખતે કહ્યું હતું 50,000 માઇલ દસે દિશાનો નિયમ લીધો તો શું થયું કે 50,000 માઇલનું એક વર્તુળની કલ્પના કરો. આટલું મોટું વર્તુળ છે બરાબર. આ બાજુ જ્યાં કંઈ જતા પણ હવે 50,000 માઇલની અંદરના ભાગમાં હું 100 વખત જઈ શકું ને આવી શકું, મને દોષ નથી. એની બહાર નહીં જવાનું. મેં એમ નિર્ણય કરો કે આ દેરાસરની અંદર હું અહીંયા આગળ જ્યારે આટલા વર્તુળની અંદર હું રહેવા માંગુ છું તો અહીંયા હું 100 વાર આટા મારું, આગળ જાઉં, પાછો આવું, પાછો જવું, આગળ તો મને કોઈ એનો દોષ નથી. એના ગણાય. હું એની બહાર જાઉં તો ગણાય. દસે દિશાની અંદર 50,000 માઇલ મારે જવાની છૂટ એવો મેં નિયમ કર્યો છે. એટલે 50,000 માઇલનું એક રેડિયસ, એક ત્રિજ્યા વર્તુળ, રેડિયસમાં 50,000 માઇલનું એક વર્તુળ એની બહાર મારે નહીં જવાનું. એની અંદર હું ગમે એટલી વાર જઈ શકું. તમે એમ નક્કી કરો કે ન્યૂ જર્સીની બહાર વર્ષમાં એક જ વખત જઈશ બરોબર, તો એક જ વખત જઈશ તો ન્યૂ જર્સીની બહાર તમે 2 વખત ગયા તો દોષ લાગે, પણ ન્યૂ જર્સીની અંદર 100 વાર આવો જાઓ ને કોણ ના પાડે? એટલે એનો મતલબ એ કે 50,000 માઇલની રેડિયસમાં તમે ગમે એટલી વાર જાઓ તો દોષ નથી. ના, 5 વાર નહીં, ગમે એટલી વાર. 5 વાર નહીં, 500 વાર જાઓ તો દોષ નથી. એની બહાર નીકળી જાઓ તો દોષ છે. કારણ શું છે કે એની બહાર થયેલું પાપ, શા માટે આપણે વ્રત લઈએ છીએ કે એની બહાર થયેલું પાપ આપણને ના લાગે જો વ્રત લીધું હોય તો. અમે એક એવો નિયમ લીધો છે કે પ્લેન જાય એની ઉપર જવું નહીં અને સબમરીન જાય એની નીચે જવું. એટલે આજે તમે સ્પેસમાં પણ જવાનું થાય તો એ જવાનું જ નહીં. એટલે એ નિયમની અંદર તમે આવી ગયા. પ્લેનમાં તમે 1000 વાર મુસાફરી કરશો, પ્લેનની ઉપર તમે જવાના જ નથી. સ્પેસ શટલમાં તમે ક્યારે જવાના નથી. નિયમ લીધો એટલે ત્યાં બાઉન્ડ્રી. આ તમારું એક્ઝામ્પલ 10 દિશાની તમે વાત કરી ને, ઉપર નીચેની દિશા મેં તમને કહી. એ રીતે નિયમ સબમરીન નીચે જવાનું નહીં. સબમરીન વધારે તમારે 10,000 ફૂટ સુધી નીચે હશે. અત્યારે તમે આગળ જઈને આવ્યો એ 30,000 ફૂટ સુધી પણ 10,000 જવાનું. હા, તો એનો નિયમ ગણાય એ રીતે. હવે એમાં તમે ગમે એટલી વાર જઈ શકો. 48 નો 48 બધાને આપી દો આજે નિયમ. 48 માં બોલો સાહેબ, તમે જોયા વગર બોલજો. હા, શ્રાવકના 12 ઋતુમાં અતિચારો પ્રતિક્રમણમાં બોલાય વંદિતા સૂત્રમાં આવે. હા, સરસ તે પ્રતિક્રમણ કરે છે. વંદિતા સૂત્રમાં એના અતિચારો આવે. આમાં આવે ને અતિચારમાં આવે. અતિચાર સૂત્રમાં આવે. હા, અતિચાર. પછી 49 નું હિના બોલો. સામાયિકમાં બીજા ન સમજી શકે તેવા અસ્પષ્ટ સૂત્રો બોલવા તે વચન દુષ્પ્રણિધાનનો દોષ. વચન દુષ્પ્રણિધાન, કારણ કે એમાં બોલવાનું છે એટલે વચન દુષ્પ્રણિધાન. અને 50 નું કોણ બોલશે? આશાબેન બોલો. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત ગુણ વ્રત કહેવાય. શિક્ષા વ્રત. જો ફરીથી એક વખત લઈ લો. નહીં, ફરીથી એક વખત લઈ લો. જો શિક્ષા વ્રત કોને કહેવાય? પહેલા ઉલટું લો. શિક્ષા વ્રત કોને કહેવાય? સામાયિક, પૌષોષ ઉપવાસ, અતિથિ સમવિભાગ અને ઉપભોગ પરિભોગ. એક જણો એક ટાઈમ પ્લીઝ. દેશાવકાશિક છે, હું ચેક કરી લઉં. હા, બરોબર છે. ઈચ્છા મેં દુકડા મેં મારી ભૂલ છે. નોટ્સમાં શિક્ષા વ્રતમાં છે. આમાં ચોપડીમાં બી શિક્ષા વ્રતમાં
એક સાંભળો પહેલા. દિક પરિમાણ વ્રત, તમે પહેલા ગુણ વ્રત જુઓ. દિક પરિમાણ વ્રત, અનર્થ દંડ વિરતિ વ્રત. બરોબર છે? અનર્થ દંડ વિરતિ દિક પરિમાણ એ તો છે. હવે ઉપભોગ પરિભોગ કે મારી કદાચ મિસ્ટેક થતી હોય તો બુકમાં ચેક કરી લો એક વખત. સોળમું સૂત્ર મારી પાસે અત્યારે પેડ નથી. ના 16મું સૂત્ર છે. કદાચ ભૂલતો હોઉં તો જરા જોઈ લેજો, ચેક કરી લેજો. મારી સમજ પ્રમાણે તો ઉપભોગ પરિભોગ એમાં શું આપેલું છે? 16મું સૂત્ર છે. એમાં શું આપેલું છે? ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત એ ગુણ વ્રતમાં છે. ગુણ વ્રતમાં મેં એ નોટ આપ્યો છે. બરોબર. એ ગુણ વ્રત બરોબર છે. શિક્ષા મેં કરામ જો દેશાવકાશિક એ શિક્ષા વ્રતમાં આવે. દેશાવકાશિક સાંભળો એક મિનિટ સાંભળો. સામાયિક, દેશાવકાશિક, ઔષધોપવાસ અને અતિથિ સંવિભાગ આ 4 શિક્ષા વ્રત છે. એટલે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત એ ગુણ વ્રતમાં આવે. મારી મિસ્ટેક છે. શિક્ષા વ્રત એ ગુણ વ્રત. હા એટલે તો કહું છું કે ગુણ વ્રતમાં આવે. બરાબર છે. નોટમાં બરાબર છે. જવાબની અંદર એ ગુણ વ્રત કહેવાય. એ હા સાંભળો પ્રશ્ન છે કે દેશાવ હવે આ તો ક્લિયર થઈ ગયું ને ગુણ વ્રત છે. બરાબર છે? એ તો ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત એ ગુણ વ્રત છે. ક્લિયર થઈ ગયું? હવે બીજો પ્રશ્ન છે અહીંયા આગળ સાંભળો પ્લીઝ કે દેશાવકાશી વ્રતની અંદર પૂતગલ પ્રક્ષેપ નો એક અતિચાર આવે. પૂતગલ પ્રક્ષેપ એટલે શું કે તમે જ્યારે દેશાવકાશી વ્રત લીધું હોય એટલે એક રૂમની અંદર તમે બંધિયાર થઈ ગયા. બરાબર? જે કંઈ કરતા હોય હવે અંદરથી અકળાઈ ગયા છે તો પૂતગલ પ્રક્ષેપ એટલે કોઈ કાકરો નાખીને કોઈકને બોલાવે તું આટલું લઈ આવ મારા માટે, અથવા તો મેં પેલો દાખલો આપેલો સૂર્યનો પ્રકાશ પડતો હોય તો મિરર કરીને પણ કોઈ પણ રીતે એનું એટેન્શન એ લેવું એ બધું શું કહેવાય? પૂતગલ પ્રક્ષેપ. કાકરો નાખીને અવાજ કરીને સીટી મારીને એ પણ બોલાવો. એ રૂપ દેખાડીને મોઢું દેખાડીને બોલો, એ રૂપ દેખાડીને બોલો એ પણ કરે, એ પણ પૂતગલ પ્રક્ષેપ. બરાબર? એટલે એ રીતે આ બધું વ્રતો ગણાય. ચાલો હવે સમય થઈ ગયો છે. સાંભળો, હવે જ્યારે એક્ઝામ લેવામાં આવશે નેક્સ્ટ ટાઈમ તો આપણે રિવ્યુ છે આખો. મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આખો આ જે સ્વાધ્યાય થયો 7મો સ્વાધ્યાય, આમ જોવા જાવ તો એમ લાગે આપણને કે આ તો બધું સાધુ ભગવંતને માટે છે. એવું નથી. શ્રાવકના પણ અતિચારો છે અને આ બધા અતિચારો ખૂબ જ મહત્વના છે ને આપણા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા સૂત્રો અમુક પછી આપણને લગતા જ છે. તો મારી તમને ખાસ વિનંતી છે કે આ હેન્ડઆઉટ્સ છે ને બીજા હેન્ડઆઉટ્સ તમને મોકલી આપીશ. કાલ સુધીમાં મોકલી આપીશ. છેલ્લા બાકી છે, બાકી બધા તમને મળી ગયા, મોટા ભાગના મળી ગયા છે. છેલ્લા 4 સૂત્રોના બાકી છે એ તમને કાલે મોકલી આપીશ. એ તમે આખું વાંચી લેજો તો આવતી વખતનો રિવ્યુ, અને રિવ્યુમાં પ્લીઝ ટ્રાય નોટ ટુ મિસ ધેટ ક્લાસ નેક્સ્ટ ટાઈમ. ઓકે? કારણ કે તમારે એક્ઝામ લેવાની છે ગુરુવારે, એટલે એક્ઝામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ડુ નોટ મિસ ધી એક્ઝામ. પછી હું રિવ્યુમાં નહોતો આવ્યો તમે એક્ઝામ નથી લીધી ને, ધેન યુ વિલ નોટ બી એબલ ટુ ટેક ઇટ અગેન. કારણ કે પછી શું છે, મારે 3 એક્ઝામ કાઢવાનું છે. એટલે પહેલું લેવલ 1 હાયર લેવલ, જે પછી જરા વધારે એબસન્ટ રહે એના માટે ટાઈમ વધારે મળે છે, વધારે હાયર છે. કેટલા સવાલ 10 સવાલ 25 સવાલ કે 100 સવાલ માંગલિક કરી
સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ ગુરુજીની શાસન. શાસન એવ કી. હવે સવાલ તમારો